તો ગુજરાતના ગામે ગામ એક જ વાત ચાલી રહી છે, એ વાત છે પૃથ્વીપુરા ગામ। તો પૃથ્વીપુરા ગામમાં દશેરાના દિવસે એમ કેવી ઘટના બની હતી જે ટૂંક જ સમયમાં આટલું બધું પ્રચલિત આ પૃથ્વીપુરા ગામ થઈ ગયું। તો તે વાત વિશે આપણે જાણીશું। તો ચાલો જઈએ પૃથ્વીપુરા ગામ। અને તમે જોઈ રહ્યા છો અહીં ટૂંક સમયમાં કેટલો બધો માહોલ બદલાઈ ગયો છે। તો આની સાચી હકીકત અને સાચી કહાની જાણીશું પૃથ્વીપુરા ગામના વડીલ જોડેથી। તો જુઓ આ વિડીયો પૂરેપૂરો અને જાણો આની સાચી હકીકત અને સાચી કહાની। તો પહેલાં હું તમને બતાવું અહીં કેવી રીતે આરતી થાય છે અને આરતીના સમયે અહીં કેટલા ભક્તો અને શ્રદ્ધાળુ ભાગ લે છે। અહીં સામે દેખાય તે બાળકીના હાથમાંથી કંકુ વરસાવી અને હાથમાં દીવો પ્રગટ કર્યો હતો। તે સમય પછી અહીં 7 વાગે આરતીનો માહોલ સર્જાય છે અને ગામે ગામથી અહીં લોકો આરતીમાં ભાગ લેવા આવે છે। તમે જોઈ રહ્યા છો અહીં દૂર દૂર સુધી લાખો ભક્તો અને શ્રદ્ધાળુ દેખાય છે। આરતીના ટાઈમે ગામે ગામથી શ્રદ્ધાળુ આરતીમાં ભાગ લેવા આવે છે। તો ચાલો જઈએ વડીલ જોડે અને પૂછીએ આની હકીકત અને આની સાચી કહાની। તો આ રહ્યા વડીલ અને તેમનું નામ છે લાલસિંહ ફતેહસિંહ। તો આમના જોડેથી આપણે સાચી હકીકત જાણીશું। છે કે અહીંયા રેનલબા નામની એક બેબી રશિયાના મુવાડાની અહીંયા પૃથ્વીપુરાના એરિયાની અંદર અમારું એક સ્થાયી ફેમિલી રહે છે અને અહીંયા દિવાસાના દિવસે આ બેબી સવારે આમ તો 2-3 વર્ષથી વર્ક કરતી હતી પણ પર્ટિક્યુલર રેગ્યુલર અણસમજમાં વર્ક બરાબર લેવાતું નહોતું। પણ આ વખતે આ સમયે આ બેબી સવારે ઘેરથી વર્ક કરવાનું કહી અને ઘેરથી નીકળી, પણ નીકળતો એ માતાજીનો ફોટો હાથમાં લઈ અને નદી તરફ પ્રયાણ કર્યું અને ધીમે ધીમે પૃથ્વીપુરાના 2-4 મંદિરો આવ્યો। તે ઓગાળિયા બાળકી 2-4 મંદિરોને પગે લાગી માતાજીનું નામ દેતી દેતી વાત્રક નદી તરફ જવા માટે નીકળી અને આ સમય દરમિયાન કેટલાક બાળકો અહીંયા ગૌચરની અંદર ઢોરો ચારતા હતા એટલે આ નાની બાળકીને બે નાનો ટાબરીઓ જોડે હતો એટલે લોકોને બધા ગોવાળીઓને એમ થયું કે નાની બેબી વાત્રક નદી તરફ કેમ જાય છે। તો એને પાછી લાવીને એના દાદા અહીંયા પોતાના સર્વે નંબરની અંદર ઢોરો ચારતા હતા। બાળકી એમને બતાવી કે તમારી બેબી નદી તરફ જતી હતી, તમે પાછી લાયા છીએ। અને એના દાદાએ કહ્યું કે બેટા હવે ઘેર જાઓ, અહીંયા કશું થાય નહીં, વરસાદની તૈયારીઓ થઈ ગઈ છે। એમ કહેવા છતાં આ બેબી રેનલબા નામની બાળકી પોતે એક માતાજીની ધૂન લાગી હતી અને એને એમ હતું કે મારે વ્રત જ કરવું છે, વ્રત જ કરવું છે। 2 વર્ષનો આ એનું સપનું અહીંયા પોતાની માલિકીના સર્વે નંબરમાં આ બાળકી જય દશામાનું નામ દઈને બેસી ગઈ અને એ વખતે બધા લોકો ગોવાળીઓ બધો મળ્યો અને કહે છે કે મારે હવે ઘરે આવવાનું નથી અને અહીંયા જ હું માતાજીનું વ્રત કરીશ। એટલે નજીકના ઘરોવાળા અહીંયા લાવીને પાનામાં દીવો કર્યો, તેલ લાયા અને આ બેબી અહીંયા એ દિવસથી અહીંયા માતાજીની ધૂન લગાવી અને વ્રત પૂર્ણ કર્યું। અને આજે પણ અહીંયા ખૂબ મોટા પ્રમાણની અંદર બહારના ગામથી પબ્લિક અવર જવર થાય છે। લગભગ 4-5 જિલ્લાની પબ્લિક અહીંયા અપડાઉન થઈ ગઈ છે અને યાત્રાળુઓ ખૂબ મોટા પ્રમાણની અંદર અહીંયા દશામાના દર્શન કરવા માટે આવે છે અને લોકોને કુતૂહલ જાગે છે કે માતાજી ક્યારેક આરતી ટાઈમે, ક્યારેક બપોરના ટાઈમે માતાજીના શરીરમાં થોડા રૂપમાં ફેરફાર જોવા મળે છે। એટલે આસ્થાનો વિષય એ છે, ભક્તિની શક્તિ એટલી સસ્તી નથી કે મફતમાં મળી જાય, તેમ છતાં આ ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું છે અને એ જોતો માતાજી કળિયુગની અંદર બાળકીની અંદર પરચો પૂરી અને આધ્યાત્મિકતાને લહેરાઈ છે। બસ ભૂલ હોય તો ક્ષમા કરજો। આપણે બીજું શું કે અહીં પરચા રૂપે જે રેનલબાને દશામાં મળ્યો તો સૌપ્રથમ પરચા રૂપે કેવી રીતે પરચો આપી હતો? પરચા રૂપે તો આ બાળકી જ્યારે અહીંયા આરતી ઉતારી પહેલા દિવસે તે દિવેટ જમણા હાથની અંદર મૂકી અને આરતી ઉતારી અને એને શરીરમાં થોડો ફરક લાગતો હતો, માતાજીનું ચિત્ર દેખાતું હતું એટલે વધારે પડતા એ પરચા અહીંયા પબ્લિકમાં જાણીતા છે। ક્યારેક સચ્ચાઈથી માતાજીની દર્શન કરો તો જ એ પરચા આપને નરી મોકે જોવા મળે છે। પબ્લિક વિશે જે પબ્લિક વચ્ચે જે ચર્ચા ચાલી હતી તો પબ્લિક એમ કહે છે કે અહીં રેનલબાના જમનાથી કંકુ એ દિવાના 9 થી 10ના ગાળામાં આજે લીધેલું એ વાત સાચી છે? લગભગ પોતાની હથેળીઓ એની લાલ હતી એવું ખોટું તો હું ન બોલી શકું, પણ સાક્ષાત માતાજીના રૂપમાં એ પરિવર્તિત થાય છે અને હાથેળીની અંદર દીવો અગરબત્તી અને આરતી કરે છે એ સ્પષ્ટ વસ્તુ દેખાય છે।
જે બાળકી અહીંયા માતાજીના રૂપ સ્વરૂપ બિરાજમાન છે તેમનું આ સામે દેખાય આ રીનલબાનું આ ઘર છે. તમે જોઈ રહ્યા છો આ તેમનું ઘર જે કાચી માટીથી અને સામાન્ય પતરાથી ઢાંકેલું છે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો જય દશામાં.